ચલો સ્ટાન્ડર્ડ સેકન્ડ સબ્જેક્ટ ઇંગ્લિશ માં યુનિટ 5 માં જે ઝૂમ મેનર્સ છે બરાબર, એમાં ફન ટાઈમ બરાબર, પેજ નંબર 89. તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપણે કરવાનું છે બરાબર. કમ્પ્લીટ સ્ટોરી આપણે બ્લેન્ક્સ ફિલ કરીને જે સ્ટોરી છે એ કમ્પ્લીટ કરવાની છે બરાબર. આપણને જો શું આપ્યું છે, આમાં બધા ઇમેજીસ આપેલા છે, સનનું, મૂનનું, સ્ટારનું. એ જ પ્રમાણે આપણે વર્ડ્સ લખવાના છે અને સ્ટોરી જે છે એ કમ્પ્લીટ કરવાની છે બરાબર. ધ સન હેઝ સેટ, ધ સન હેડ સેટ. સન શું થઈ ગયો? સૂર્યાસ્ત થઈ ગયો બરાબર. જો સન આપ્યું છે, સનનું ઇમેજ, તો આપણે સન લખી નાખવાનું બરાબર. ધ મૂન વોઝ શાઇનિંગ ઇન ધ સ્કાય. મૂન શું કરતો હતો? શાઇન કરતો હતો સ્કાયમાં. લિટલ સ્ટાર્સ ટ્વિંકલ્ડ બ્રાઇટલી. જે નાના નાના સ્ટાર્સ હતા બરાબર, એ ટ્વિંકલ, ટ્વિંકલ એટલે ચમકતા હતા. ધ ડોગ, ડોગની ઇમેજ આપી છે તો ડોગ લખવાનું. ધ ડોગ વોઝ સિટિંગ નિયર ધ ડોર ઓફ ધ હાઉસ બરાબર. ડોગ શું કરતું હતું? જે હાઉસ હતું, ઘર હતું, ત્યાં બેઠું હતું બરાબર, એના દરવાજા આગળ બેઠું હતું. ધ કેટ વોઝ સ્લીપિંગ અંડર ધ બેડ. પછી ધ કેટ, કેટ એટલે બિલાડી બરાબર. બિલાડી શું કરતી હતી? કે જે બેડ હતું બરાબર, જે ખાટ હતી એના નીચે બેઠી હતી, સૂતી હતી બરાબર. સડનલી ધ હેન સો અ ફોક્સ. સડનલી અચાનક શું થયું? તો હેન, મરઘી જે છે એને શું જોયું? ફોક્સ બરાબર. મરઘીએ શિયાળને જોયું. રન રન શી સેડ, શી ક્રાઇડ. ડોગ જમ્પ્ડ ઇન્ટુ ધ બોક્સ બરાબર. પછી મરઘીએ શું કીધું? રન રન, બધાય દોડવા માંડો. શું કામ? એને ધ ડોગ બરાબર, કારણ કે ફોક્સ આવે છે. ધ ડોગ જમ્પ્ડ ઇન્ટુ ધ બોક્સ. ડોગે શું કર્યું? જે બોક્સ છે એમાં એને જમ્પ કરી દીધો. ધ કેટ રેન અપ ધ ટ્રી. કેટે શું કર્યું? ઝાડ ઉપર ચડી ગઈ. ધ હેન હાઇડ ઇન ધ બાસ્કેટ બરાબર. એને હેને શું કર્યું? મરઘી ક્યાં છુપાઈ ગઈ? બાસ્કેટમાં છુપાઈ ગઈ બરાબર. ધ ફોક્સ લુકડ અરાઉન્ડ, હી સો અ પોટ ઓફ વોટર. પછી શું કર્યું? ફોક્સે આજુબાજુ જોયું અને એને શું કર્યું? પોટ જે છે બરાબર, પોટ એને પાણીનો જોયો. ધ ફોક્સ ડ્રેન્ક સમ વોટર એન્ડ લેફ્ટ. અને ફોક્સે શું કર્યું? થોડુંક પાણી પીને એ જતો રહ્યો. ધ હેન, ડોગ એન્ડ ધ કેટ વેર હેપી. અને પછી શું થયું? ધ હેન, ધ ડોગ એન્ડ કેટ વેર હેપી. ફોક્સ જતો રહ્યો એટલે જે કૂતરો અને જે બિલાડી અને જે હેન, મરઘી હતી, એ ત્રણેય ખુશ થઈ ગયા બરાબર. એનો કોનો જીવ બચી ગયો. તો આ સ્ટોરી હતી બરાબર. હવે જો લુક, લિસન એન્ડ રિપીટ. આમાં તમારે ખાલી ઇમેજ આપ્યા છે અને તમારે એ વર્ડ્સ રિપીટ કરવાના છે. પેલું શું આપ્યું છે? બેડ આપ્યું છે બરાબર. પછી લેગ, પેગ બરાબર. પછી ડેન, ડેન એટલે ગુફા. હેન, પેન, ટેન. પછી એરોપ્લેન આપ્યું છે તો એને જેટ કહેવાનું. પછી નેટ, વેબ અને કેગ. રાઇટ 3 રાઇમિંગ વર્ડ્સ. રાઇમ કરતા જે વર્ડ્સ હોય તમારે લખવાના છે. તો લેડનું ક્યાં રાઇમ થાય છે? ફેડ, બેડ અને રેડ. પછી ડેનના પેન, ટેન અને હેન. અને બેટના નેટ, જેટ અને સેટ બરાબર. ચલો, લુક એટ ધ પિક્ચર્સ એન્ડ ટેલ ધ સ્ટોરી ઓફ ધ એન્ટ એન્ડ ધ ડવ ઇન યોર વર્ડ્સ. ચલો, આમાં શું કીધું છે? તમને 4 ઇમેજીસ આપ્યા છે બરાબર. તમને જો 4 ઇમેજ આપ્યા છે, એના ઉપરથી તમને નીચે સેન્ટેન્સીસ આપ્યા છે. એ સેન્ટેન્સીસ આડાઅવળા ઓર્ડરમાં છે બરાબર, એ કરેક્ટ ઓર્ડરમાં નથી. તો એ સેન્ટેન્સીસ તમારે કરેક્ટ ઓર્ડરમાં લખવાના છે બરાબર. એ સેન્ટેન્સીસ તમે શું કરશો? કરેક્ટ ઓર્ડરમાં લખી લેવાના છે બરાબર. પેલું જો શું આપ્યું? પહેલાં શું છે? જો વન ડે એન એન્ટ ફેલ ઇન્ટુ અ રિવર. એક દિવસ શું થયું? જે એન્ટ છે એ પાણીમાં પડી ગઈ બરાબર. પેલું સેન્ટેન્સ એ આવશે. જો ઇમેજમાં જ જોતું જોતું તમારે કરવાનું છે. પછી શું કર્યું? ડવ સો ધ એન્ટ ડ્રાઉનિંગ. પછી જે કબૂતર, ડવ એટલે કબૂતર, કબૂતરે શું જોયું? એન્ટને ડૂબતા જોઈ બરાબર. કબૂતરે શું જોયું? એન્ટને જે ડૂબતી હતી એને ડૂબતા એને જોઈ. પછી શું કર્યું? હી થ્રુ અ લીફ. પછી ડવે શું કર્યું? એક લીફ, એક પાંદડું છે જે એ એન્ટ તરફ ફેંક્યું બરાબર. ત્રીજું સેન્ટેન્સ એ આવશે. પછી ચોથું શું આવશે? ધ એન્ટ ક્લાઇમ્ડ ઓન ધ લીફ. પછી એન્ટે શું કર્યું? જે લીફ છે એમાં ચડી ગઈ. જે પાંદડું હતું એમાં જે એન્ટ છે એ ચડી ગઈ બરાબર. ધ એન્ટ સો હન્ટર એમિંગ એન એરો ઓન ધ ડવ. પછી એન્ટે પણ શું વિચાર્યું? ડવની મદદ કરવાનું વિચાર્યું. તો એન્ટે શું કર્યું? એન્ટ સો હન્ટર. એન્ટે એક હન્ટર, એક શિકારીને જોયો કે જે કબૂતર તરફ એનો બાણ એમ
કરતો હતો, બરાબર, કબૂતર તરફ બાણ છોડવાની તૈયારી કરતો હતો. તો એન્ટે શું કર્યું? હી બીટ ધ હન્ટર્સ લેગ. પછી કબૂતરે શું કર્યું? એન્ટે શું કર્યું કે એને જે હન્ટર હતો, બરાબર, શિકારી, હન્ટર એટલે શિકારી, એના પગ ઉપર એને બાઇટ કર્યું, બરાબર. બાઇટ એટલે બટકું ભર્યું, બરાબર. તો હન્ટર મિસ્ડ હિઝ એમ, એટલે જે એન્ટ હતું, જે કીડી હતી એ કરડી, એટલે કીડી કરડી એટલે જે હન્ટર હતો એને પોતાનો જે એમ છે એ મિસ થઈ ગયો, બરાબર. પોતાનો એમ છે એનાથી મિસ થઈ ગયો, સરખો લાગ્યો નહીં. અને આનાથી અવાજ થતાં કબૂતર જે છે એ ફ્લુ અવે, બરાબર, કબૂતર જે છે એ ભાગી ગયો. ધ ડવ ફ્લુ અવે સેફલી, બરાબર. તો અહીંયા જે છે તમારી એક્ટિવિટી પૂરી થાય છે યુનિટ 5ની.